દાગ લેખક કનુ ભગદેવ પ્રકરણ 13 અસલી ગુનેગાર ભાગ 2। સિગરેટના 2-3 કસ ખેંચ્યા બાદ દિલીપે પોતાની વાત આગળ લંબાવી। પડદાની હાલત તથા વેનિટી બેગ જોઈને હું તરત જ સમજી ગયો કે આરતીનું ખૂન આ બંગલામાં જ થયું હતું। પછી અચાનક મારી નજર સેન્ટર ટેબલ પર પડેલા ગઈકાલના વિશાળગઢ સમાચાર પર પડી। મેં જોયું તો તેના પર એ ટોપ ન્યૂઝ એજન્સીનો સિક્કો મારેલો હતો। આ અખબાર કાં તો આરતી અથવા તો ખૂની અહીં લાવ્યો હતો એ વાત તરત જ મારા મગજમાં આવી ગઈ। આ બધું જોયા જાણ્યા પછી મેં વામનરાવને અહીં બોલાવવાના હેતુથી ફોન કર્યો તો મને જાણવા મળ્યું કે આનંદનું ખૂન થઈ ગયું હતું અને વામનરાવ તેની તપાસ માટે ગયો હતો કહીને દિલીપ પળભર માટે અટક્યો। પછી કૈલાસ સામે જોતા પૂછ્યું, મિસ્ટર કૈલાસ, તમે આનંદના ખૂનમાં આટલી ઉતાવળ શા માટે કરી નાખી એ કહેશો? કૈલાસે કંઈ જવાબ ન આપ્યો। એ મોં ફેરવીને બીજી તરફ જોવા લાગ્યો। ખેર, તમારે ન કહેવું હોય તો તમારી ઈચ્છા, દિલીપ બેદરકારીથી ખભા ઉછાળતા બોલ્યો। હું જ અનુમાનના આધારે કહી નાખું છું। સાંભળો, આટલી જલ્દી આનંદનું ખૂન કરવાનો તમારો કોઈ વિચાર નહોતો, પરંતુ જ્યારે તમને ખબર પડી કે સાધના પાસે પણ આરતી તથા આનંદના ખૂનો કરવા માટે જબરજસ્ત કારણ હતું, ત્યારે તમે આ તકનો લાભ ઉઠાવી આનંદ તથા આરતી બંનેના ખૂનનો આરોપ સાધનાના માથા પર ઓઢાડી દેવાનો નિર્ણય કર્યો। સાધના પાસે આરતી તથા આનંદના ખૂન માટે શું જબરજસ્ત કારણ હતું એ હું નથી જાણતો, કૈલાસે કહ્યું। પહેલાં નહોતા જાણતા, પરંતુ ગઈકાલે રાત્રે તમે જાણી ગયા હતા મિસ્ટર કૈલાસ, દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતા બોલ્યો। ગઈકાલે? વામનરાવે વચ્ચેથી પૂછ્યું। હા, ક્યારે? ગઈકાલે રાત્રે હું મિસ્ટર કૈલાસને ત્યાં શોક વ્યક્ત કરવા માટે ગયેલી સાધનાને પૂછપરછ કરવા માટે ગયો હતો ત્યારે, દિલીપ બોલ્યો। મિસ્ટર કૈલાસ, હું તમારા બંગલાના એક રૂમમાં સાધનાને પૂછપરછ કરતો હતો ત્યારે એટલામાં જ ક્યાંક છુપાઈને તમે અમારી વચ્ચે થયેલી વાતચીત સાંભળી લીધી હતી। પણ પહેલાં મારી વાત પૂરી થઈ જવા દો, દિલીપ વચ્ચેથી જ તેને અટકાવીને બોલ્યો। મારી તથા સાધના વચ્ચે થયેલી વાતચીત સાંભળ્યા પછી તમે આનંદનું ખૂન કરવાની યોજના બનાવી। યોજના મુજબ આરતીના અંતિમ સંસ્કાર થયા પછી તમે આનંદના ફ્લેટ પર પહોંચ્યા। ફ્લેટનો દરવાજો ઉઘાડો જ હતો, તમે બેધડક ફ્લેટમાં દાખલ થઈ ગયા। આનંદ એ વખતે પોતાના શયનખંડમાં હતો, તમે શયનખંડમાં પહોંચીને આનંદને ગોળી ઝીંકી દીધી અને પછી તેના નામથી સાધનાને ફોન કરીને પડકાર ફેંક્યો। સાધનાને તમે જે કંઈ કહ્યું તેનું પરિણામ એ આવ્યું કે સાધના રિસીવર મૂકીને તરત જ આનંદનું ખૂન કરવા માટે પોતાના બ્યુટી પાર્લરેથી નીકળી પડી। ત્યારબાદ તમે આનંદના નામથી જ પોલીસ હેડક્વાર્ટરે ફોન કરીને કહ્યું કે સાધનાએ તેને ગોળી ઝીંકી દીધી છે। સાધના આનંદના ફ્લેટ પર પહોંચશે અને એ જ અરસામાં આવીને તેને પકડી લેશે એમ તમે માનતા હતા, પરંતુ અહીં તમારી ગણતરી ખોટી પડી। તમે ધાર્યું હતું એવું ન બન્યું। પોલીસ આનંદના ફ્લેટ પર પહોંચે એ પહેલાં જ સાધના તેનો મૃતદેહ જોઈને તરત જ ત્યાંથી રવાના થઈ ગઈ હતી। આનંદનું ખૂન થઈ ગયા પછી પણ ખૂની કોણ છે એ બાબતમાં હું અંધારામાં જ હતો। જ્યારે મેં મુકુંદ સાથે વાતચીત કરી ત્યારે મને જાણવા મળ્યું કે મારા આનંદ સાથે વાતચીત કરીને ગયા પછી અને પોલીસના આગમન પહેલાંના સમયગાળા દરમિયાન એક યુવતી તથા 2 પુરુષો અલગ અલગ સમયે આનંદના ફ્લેટમાં દાખલ થયા હતા। આરતી તથા આનંદનું ખૂન આ 3માંથી જ કોઈ એકે કર્યું છે એ વાત હું તરત જ સમજી ગયો। મેં મુકુંદને એ ત્રણેયના દેખાવ વિશે પૂછ્યું તો મને જાણવા મળ્યું કે આનંદને મળવા આવનારાઓમાંથી એક તો સાધના હતી, બીજા મિસ્ટર જગજીવન હતા અને ત્રીજા કદાચ તમે હતા। કદાચ એટલા માટે કહું છું કે સાધનાના ભાઈનો દેખાવ પણ તમારા જેવો જ છે। ત્યારબાદ સાધના સાથે વાતચીત કર્યા પછી હું એવા નિર્ણય પર આવ્યો કે એ ખૂની નથી। સાધના પાસેથી મને એ વાત પણ જાણવા મળી કે આરતી કોઈ જ અખબાર નહોતી વાંચતી। હવે મારી સામે તમે તથા મિસ્ટર જગજીવન હતા, કહીને દિલીપે સિગરેટના ઠૂંઠાને એસ્ટ્રેમાં પધરાવ્યું। ત્યારબાદ એક નવી સિગરેટ સળગાવી 2-3 કશ ખેંચીને એણે પોતાની વાત આગળ લંબાવી। હું ભૈરવ રોડ પર એ ટોપ ન્યૂઝ એજન્સીમાં ગયો। મેં એના માલિકને તમારું તથા મિસ્ટર જગજીવનનું નામ સરનામું જણાવીને પૂછ્યું કે તમારામાંથી કોને ત્યાં તેઓ વિશાળગઢ સમાચાર સપ્લાય કરે છે, તો એણે આપેલા જવાબ મુજબ એની એજન્સીમાંથી તમારે ત્યાં અખબાર તથા મેગેઝિનો પહોંચાડવામાં આવે છે। એનો જવાબ સાંભળીને હું તરત જ સમજી ગયો કે આરતી તથા આનંદના ખૂનો તમે જ કર્યા છે। ત્યારબાદ આ કેસની કડીઓ આપોઆપ જ જોડાતી ગઈ અને તેનું પરિણામ તમારી સામે જ છે।
કહીને દિલીપે સિગરેટનો એક ઊંડો કસ ખેંચ્યો. પછી રાખને એસ્ટ્રેમાં ખંખેરીને એણે કૈલાસ સામે જોતા પૂછ્યું, બોલો મિસ્ટર કૈલાસ, હવે તમારે શું કહેવું છે? આરતી તથા આનંદના ખૂનો તમે જ કર્યા છે કે નહીં? ખોટું બોલવાથી હવે તમને કંઈ લાભ નહીં થાય. હવે તમારું કોઈ જૂઠાણું ચાલે તેમ નથી, કારણ કે બધા પુરાવાઓ તથા સાક્ષીઓ તમારી વિરુદ્ધમાં છે. હા, તમે જે કંઈ કહ્યું એ બધું સાચું જ છે. સહસા કૈલાસ ઉત્તેજિત થઈને ચીસ જેવા અવાજે બોલ્યો, મેં જ આરતી તથા આનંદના ખૂનો કર્યા છે. મારે સ્થાને જો કોઈ બીજું હોત તો તે પણ એમ જ કરત. પોતાની ચારિત્રહીન પત્નીનું ખૂન કરવું કોઈ ગુનો નથી. પત્નીના પ્રેમીને સ્વધામ પહોંચાડવામાં કોઈ પાપ નથી. મેં જે કંઈ કર્યું છે તે બરાબર જ કર્યું છે, અને તેને માટે મને જરા પણ અફસોસ કે દુઃખ નથી. મિસ્ટર કૈલાસ, દિલીપે ગંભીર અવાજે કહ્યું, તમે જ્યારે તમારો ગુનો કબૂલી જ લીધો છે તો હવે આરતીના ખૂનની વિગતો પણ જણાવી દો. કૈલાસ થોડી પળો સુધી પોતાની જાત પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતો રહ્યો. ઠીક છે, સાંભળો, છેવટે એ બોલ્યો, મેં આરતીને લંચ માટે 1 વાગે કમલ રેસ્ટોરન્ટે આવી જવાનું જણાવ્યું હતું. એ સમયસર આવી. મેં રેસ્ટોરન્ટમાંથી 2 લંચ પેકેટ બંધાવ્યા અને પાર્કિંગમાં આવ્યો. કારમાં બેસીને અમે આ બંગલામાં આવ્યા. આ વખતે મારા હાથમાં લંચના 2 પેકેટ તથા અખબાર, વિશાળગઢ સમાચાર હતું. અખબાર સેન્ટર ટેબલ પર અને લંચના પેકેટો ડાઇનિંગ ટેબલ પર મૂકીને હું આરતી સાથે તેના શયનખંડમાં પહોંચ્યો. શયનખંડમાં પહોંચતા જ હું તેને ગલગલિયા કરવા લાગ્યો. એ હસતા હસતા પલંગ પર ઢગલો થઈ ગઈ. એ જ વખતે મેં ગજવામાંથી દોરડું કાઢીને તેની ગરદન ફરતે વીંટાળી દીધું અને બંને છેડા સામસામે ખેંચીને કસવા લાગ્યો. એ વખતે હું એટલો ગભરાયેલો, ઉત્તેજિત અને ઉશ્કેરાટમાં હતો કે આરતીએ પડદો પકડી લીધો હતો અને પડદાનો એક ટુકડો ફાટીને તેના હાથમાં રહી ગયો હતો. એની મને ખબર જ ન પડી. આરતીનું ખૂન કર્યા પછી મેં તેના મૃતદેહને મારી કારની ડીકીમાં મૂકી દીધો. અહીંથી રવાના થતી વખતે મેં લંચના બંને પેકેટ તો લઈ લીધા, પરંતુ સેન્ટર ટેબલ પરથી મારું અખબાર લઈ જવાનું હું સાવ ભૂલી જ ગયો. આરતીની વેનિટી બેગ પ્રત્યે પણ મારું ધ્યાન નહોતું ગયું. રસ્તામાં મેં દોરડું તથા લંચનું 1 પેકેટ ફેંકી અને 1 પેકેટ લઈને મારી ઓફિસ પાછો ફર્યો. આ આવવા જવામાં અને ખૂન કરવામાં તમને કેટલો સમય લાગ્યો હશે? વામનરાવે પૂછ્યું. લગભગ અડધો કલાક. લગભગ 1 વાગે હું ઓફિસથી નીકળ્યો અને 1:30 વાગે પુનઃ ઓફિસમાં પહોંચી ગયો હતો. આનંદના ખૂન વિશે દિલીપે જે કહ્યું એ બધું સાચું છે? હા, ખરેખર મારો વિચાર આટલી જલ્દી આનંદનું ખૂન કરવાનો નહોતો. મેં 1 મહિના પછી કોઈક યોગ્ય તક જોઈને એનું ખૂન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ સાધના તથા મિસ્ટર દિલીપ વચ્ચે થયેલી વાતચીત સાંભળ્યા પછી જ્યારે મને ખબર પડી કે સાધના પાસે પણ આરતી તથા આનંદનું ખૂન કરવા માટેનું જબરજસ્ત કારણ હતું, ત્યારે આનંદના ખૂન માટે આ મને સોનેરી તક લાગી. મેં તરત જ આનંદનું ખૂન કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ સાધનાને ફસાવવાની યોજના બનાવીને મેં આનંદનું ખૂન કરી નાખ્યું. કેવી રીતે? હું સાયલેન્સર યુક્ત રિવોલ્વર લઈને આનંદના ફ્લેટ પર પહોંચ્યો. કૈલાસ એક ઊંડો શ્વાસ લેતા બોલ્યો, ફ્લેટનો દરવાજો ઉઘાડો જ હતો. હું ડ્રોઈંગ રૂમમાં પહોંચ્યો. આનંદ ત્યાં નહોતો. શયનખંડમાંથી એના ગણગણવાનો અવાજ આવતો હતો. રિવોલ્વર હાથમાં લઈને હું શયનખંડમાં દાખલ થયો અને કબાટ પાસે ઊભેલા આનંદને ગોળી ઝીંકી દીધી. આનંદના મોંમાંથી ચીસ પણ ન નીકળી શકી. એ જમીન પર પડી થોડી પળો સુધી તરફડીને શાંત થઈ ગયો. ત્યારબાદ મેં આનંદના નામથી પહેલાં સાધનાને અને પછી પોલીસ હેડક્વાર્ટર ફોન કરીને તરત ત્યાંથી રવાના થઈ ગયો. ઓહ, તો આનો અર્થ એ થયો કે આરતીના અંતિમ સંસ્કારમાં સામેલ થતાં પહેલાં જ તમે રિવોલ્વર તમારી પાસે રાખી લીધી હતી, ખરું ને? દિલીપે પૂછ્યું. જી હા, કૈલાસે જવાબ આપ્યો. રિવોલ્વર તથા સાયલેન્સર મેં મારી કારના ડેશબોર્ડમાં મૂકી દીધા હતા. કારને પંચવટી રોડના ટેક્સી સ્ટેન્ડ પાસે ઊભી રાખીને મેં રિવોલ્વરમાં સાયલેન્સર ફિટ કર્યું હતું અને રિવોલ્વરને ગજવામાં મૂકીને હું ત્યાંથી પગપાળા જ આનંદના ફ્લેટ સુધી પહોંચ્યો હતો. કહીને કૈલાસ ચૂપ થઈ ગયો. બધી વાતો સ્પષ્ટ થઈ ગઈ છે, પરંતુ એક સવાલનો જવાબ હજુ સુધી નથી મળ્યો, વામનરાવ બોલ્યો. ક્યાં સવાલનો? દિલીપે પૂછ્યું. એ જ કે આરતીએ બેંકમાંથી ઉપાડેલા 3 લાખ રૂપિયા ક્યાં ગયા? એ 3 લાખ રૂપિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભૈરવ ચોક બ્રાન્ચના કોઈક લોકરમાં પડ્યા છે, દિલીપે કહ્યું. લોકરમાં? વામનરાવે ચમકીને પૂછ્યું. હા,
એ રકમવાળી લોકરમાં કેવી રીતે પહોંચી ગઈ? વામનરાવનું આશ્ચર્ય હજુ પણ નહોતું શમ્યું. પહોંચી નથી, પણ પહોંચાડવામાં આવી છે. એટલે? આનંદે કોઈ કંપનીના શેર ખરીદવા માટે આરતી પાસે પૈસા માંગ્યા હતા. આરતીએ તેને આપવા માટે જ બેંકમાંથી 3 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. આજે જ્યારે મેં આનંદને વાતચીત દરમિયાન એમ જણાવ્યું કે જે માણસ પાસે આ 3 લાખ રૂપિયા છે એને જ પોલીસ ખૂની માને છે, ત્યારે એ ગભરાઈને આ 3 લાખ રૂપિયા બેંકના લોકરમાં મૂકી આવ્યો. એ બેંકમાં ગયો ત્યારે મેં એનો પીછો કર્યો હતો. લોકરની ચાવી એના ફ્લેટમાં જ ક્યાંક પડી હશે. હા, એના ફ્લેટમાંથી 8-10 ચાવીઓ મળી તો છે. આમાંથી જ કોઈ લોકરની ચાવી હશે એમ હું માનું છું. દિલીપે ગજવામાંથી 300 રૂપિયા કાઢીને મુકુંદ તરફ લંબાવ્યા. લે મુકુંદ, આ તારું ઇનામ. મુકુંદ પળભર ખમચાયો. ત્યારબાદ એણે દિલીપના હાથમાંથી નોટો લઈને ગજવામાં મૂકી દીધી. એ જ વખતે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરે આવી ગયા. વામનરાવે તેમને જરૂરી સૂચના આપી. ત્યારબાદ તે દિલીપ સાથે બહાર નીકળ્યો. સાધના તથા મુકુંદ પણ તેમની સાથે જ હતા. ભાઈ વામનરાવ, આ કેસ તો ઉકેલાઈ ગયો છે. હવે તું તારું વચન ભૂલીશ નહીં, દિલીપ બોલ્યો. ક્યું વચન? વામનરાવે પૂછ્યું. તાજમાં ડિનર કરાવવાનું. નહીં ભૂલું. કાલે સાંજે તું મારે ત્યાં આવી જજે. સાથે મુકુંદ તથા સાધનાને પણ લેતો આવજે. તેમણે પણ આ કેસ ઉકેલવામાં ઘણી મદદ કરી છે. દિલીપે આકારમાં માથું હલાવ્યું. ત્યારબાદ એ મુકુંદ તથા સાધના સાથે રવાના થઈ ગયો. સમાપ્ત. દોસ્તો, કનુ ભગદેવ લિખિત દાગ નામની નવલકથા અહીં પૂરી થાય છે. આશા છે કે તમને મજા આવી હશે. અત્યાર સુધીમાં કનુ ભગદેવની રેલવે પ્લેટફોર્મ, છળકપટ અને સાજિશ નામની નવલકથાઓ ઓડિયો સ્વરૂપે રજૂ થઈ ગઈ છે. રહસ્ય અને સનસનાટીભરી નવલકથાઓ સાંભળવાની તમને ગમતી હોય તો હજુ અમે આગળ પણ કનુ ભગદેવની બીજી નવલકથાઓ ઓડિયો સ્વરૂપે લાવતા રહીશું. પણ એના માટે એક જરૂરી વાત છે કે તમારે કમેન્ટ કરતા રહેવાનું છે, કેમ કે હજુ ધૂમકેતુ સાહેબની ઐતિહાસિક નવલકથાઓ પણ લાવવાની છે. તો બસ એના માટે તમારે ખાલી એક જ કામ કરવાનું છે, અમને કમેન્ટ કરતા રહેજો, દરેક વિડીયોને લાઈક કરતા રહેજો અને હંમેશા જોડાયેલા રહો ઓડિયો બુક ગુજરાતી સાથે, કેમ કે અમે અવનવી બુકો લઈને આવતા રહીશું. બસ તો મળીએ કોઈ નવી નવલકથા સાથે. જય જય ગરવી ગુજરાત.